રાણપુર પોલીસ સ્ટેશન બહાર યુવતીનો આપઘાતનો પ્રયાસ, પ્રેમીએ તર છોડતા અને પોલીસે ફરિયાદ ન લેતા આપઘાતનો પ્રયાસ. બોટાદ રાણપુર પોલીસ સ્ટેશનના દરવાજે ગઈકાલે રાત્રે એક હચમચાવનારી ઘટના સામે આવી છે. પ્રેમમાં દગો મળ્યા બાદ ન્યાય માટે પોલીસના દ્વારે પહોંચેલી તુલસીબેન નામની મહિલાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાનો આક્ષેપ છે કે પોલીસે તેની ફરિયાદ સાંભળવાની ના પાડતા તેણે આઘાતજનક પગલું ભર્યું છે. પ્રાંત વિગતો અનુસાર તુલસીબેન નામની મહિલા શિવરાજ નામના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારબાદ બંનેએ મૈત્રી કરાર કરીને સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં. મહિલાના જણાવ્યા અનુસાર પ્રેમી શિવરાજ અને તેના માતા પિતા દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે શિવરાજ તેને નિવેદન આપવાના બહાને રાણપુર પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ શિવરાજ તુલસીબેનને પોલીસ સ્ટેશન બહાર મૂકીને એકલો ફરાર થઈ ગયો હતો. રજડી પડેલી મહિલા જ્યારે પોતાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ ત્યારે પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાનો મહિલાએ દાવો કર્યો છે. ન્યાય ન મળતા હતાશ થયેલી મહિલાએ પોલીસ સ્ટેશનની બહાર જ એક વિડીયો સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું. આ વિડીયોમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી અને ત્યારબાદ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સારવાર મહિલાને તાત્કાલિક અસરથી બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તપાસ આ ઘટના બાદ પોલીસની કાર્યપ્રણાલી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસ કરી તેવી શક્યતા છે. રિપોર્ટર હનીફભાઈ જાંગડ, રાણપુર. પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશન હું આવી હતી. અહીંયા જે મને ભગાડીને લઈને જતો ને એ લઈને આવ્યો હતો મને આ શિવરાજ, અને એ અહીંયા મને મેકી અને વયો ગયો છે. કોઈ પોલીસવાળા મારો હાથ ચાલતો નથી. કોઈ અહીંયા જઈને આવ્યા ને એમને માથે મેં કેસ લખાયો છે, જેને નામ દીધા છે એને કોઈને લઈને ન આવ્યા ને અત્યારે એમ કહેશે કાલે સવારે આ રજૂ થશે. ત્યાં સુધી આ રજૂ નહીં થાય. આ પોલીસ ચોકીમાં આ બધા જેટલા સાહેબ છે ને આ બધાએ નામ લખાશે. હું અત્યારે દવા પીવું છું અહીંયા ઘણા, અને આ બધા સાહેબનું નામ દઉં છું. આ કોઈ એક જવાબ દેતા નથી. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો ને. આ બધાનું નામ છે ને જો આ સાહેબના નામ લખાય છે ને કોઈ મારી અરજી લખીને આ બધા સાહેબ છે. રાણપુર પોલીસ ચોકી છે અને હું અહીંના જ દવા પીશ. અને આ કોઈ સાહેબે મારો કેસ લખે નથી એટલે હું અહીંયા જ મરીશ. એ નાગનેવાળા કોઈ અહીંયા આવ્યા નથી ને એ સાહેબ એકબીજા બધા ઢોળાઈ ગયા અને બધા એકબીજાના પૈસા લઈને અને બધા પૈસા લઈને અને બધા એકબીજાની ઓલી કરી દીધી છે. કોઈ મારો કેસ રજૂ કરતા નથી ને એને હાજર કરતા નથી. બધા નાગની જ છે. નાગનીથી નહીં આવ્યા ખાલી અને ખોટું ખોટું કે છે બધા. બરાબર. શું નામ છે તમારું? તુલસીબેન. તુલસીબેન, શું બનાવ બન્યો છે? સાહેબ અમે હપ્તા પહેલા ભાગી ગયા હતા. પછી અમારી જોડે મારપીટ કરીને મમ્મી પપ્પા એમને નાગનેશમાં એના પપ્પા એમને બધાને માર્યા. મમ્મી પપ્પા શિવરાજના એને મારી જોડે મેન્ટ્રી કરાર કર્યા, મારી જોડે લગ્ન કર્યા. જ્યાં પેલા લગ્ન કર્યા હતા ને ત્યાં મારી જોડે છૂટાછેડા કરાયા અને પછી મને લઈ ગયો ભગાડીને. એના ભાઈબંધના ઘરે મને રાખી હતી. આ 10 દિવસથી અમે ત્યાં હતા. પછી એને એવું કીધું કે નિવેદન દેવા આવવાનું છે, તો અમે રાણપુર પોલીસ ચોકી નિવેદન દેવા હતા. એના પેલા મારપીટ કરીને તો કોઈ પોલીસ વાળાએ મારો કેસ લીધો નહીં. પોલીસ વાળા અમને બધાને પૈસા ખવડાયા તો કોઈ પોલીસ વાળાએ મારો કેસ લીધો નહીં. કોઈ મારો કેસ લખ્યો જ નહીં. એ લોકો ખાલી એવું કીધું કે સામેવાળા એવું કીધું કે સમજૂતો કરવાનો છે, તો એ હિસાબે સમજૂતાનું લખી નાખ્યું. એ લોકો કેસનું મારી જોડે ના લખ્યું અને સમજૂતો લખી અને મેળવી દીધા. અત્યારે મેં કેસ લખવાનું કીધું ને તો કે એ દિવસે સમજૂતાની વાત થઈ હતી, કેસની વાત નથી થઈ. કે કેસ બેસ કઈ લખવાનું ન હોય તો કોઈ સાહેબે મારો કેસ ના લખ્યો. તો પછી એના પછી મેં કીધું કે હું આઈને મત દે. તો પોલીસ વાળા કે તને સારું લાગે એ કર, અમે કોઈ તને કઈ કહેતા નથી. ભાગી ગયો તો કે શું અમે પકડીને લઈને આવી, અમે એને આમ કરી ઓલું કરી. તો એ સાહેબ ને કીધું તમે મારો કેસ તો લખો. મારી જોડે મારપીટ કરેલી છે એના મમ્મી, એના પપ્પાએ, એના 2 ભાઈ. એ બંબુ લાકડા ને બાકડા બધું પોલીસ ચોકી જમા કર્યું હતું. એ છતાં 2 હવલદાર સારે હતા, બાઇક લઈને આવ્યા હતા જોડે. એ લોકો મને બેવાડીને લઈને આવ્યા પોલીસ ચોકી અમને 2 ને. પછી શિવરાજ ને પૂછ્યું કે તારે કોને જોડે રહેવાનું, તો એ સાહેબ ના સામે એને કીધું કે આના જોડે રહેવાનું. પછી ના બીજા દિવસે અમે મેન્ટ્રી કાર્ડ કરાવ્યો. પછી અત્યારે આવ્યો તો અત્યારે કોઈ સાહેબ મારો કેસ જ નતા દેતા. એના પછી પોલીસ વાળાના ત્રાસથી અને નાગનેશ વાળાના ત્રાસથી મેં દવા પીધી. મારી નાની છોકરી છે
તમારી માંગ શું છે? મારી માંગ એ છે સાહેબ કે એને મારા જોડે આટલું આટલું કર્યું તો એ લોકોને કઈ સજા મળે કે ના મળે, એ તો એ મને રાખે કે ના રાખે.